બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં હાર્દિકભાઈ ઠક્કરની જય જલિયાણા ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે, જ્યાં તેઓ અનાજ લે અને વેચવાનો વ્યાપાર કરે છે. આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સળગતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી અને જોતજોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવના પગલે પેઢીના માલિક સહિત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આગ લાગી હોવાના ઘટનાને પગલે અફડાતફડી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ અને યુજીવીસીએલની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. આગ લાગતા લેપટોપ, ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકસાન થયું છે, પરંતુ આજુબાજુના વેપારીઓ, મજૂરો સહિતના લોકો ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકો આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જેના કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાનો અનાજનો જથ્થાને નુકસાન થતા અટકી ગયું હતું.